ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ. હું છું ચોરિયા વિનેશ. તમારું જ્ઞાનવીર ચેનલમાં સ્વાગત છે. આજે આપણે જોવાના છે ધોરણ 8 ગણિતશાસ્ત્ર, તેમાં એકચલ સુરેખ સમીકરણ, બરાબર. પ્રકરણ નંબર 2, સંપૂર્ણ ચરિત્ર સમજૂતી. તો આજે આપણે જોવાના છે એકચલ સુરેખ સમીકરણ, બરાબર. તેમાં જોઈએ વિભાગ 1, પાયાના ખ્યાલો, બરાબર. તો પાયાના ખ્યાલોમાં સમીકરણની વ્યાખ્યાઓ, તેના અંગો અને મહત્વના પદોની રંગીન સમજૂતી આપેલી છે. તો પહેલા જોઈએ સુરેખ સમીકરણ શું છે. તો સુરેખ સમીકરણ શું છે તે જોઈએ. ચલ જેની કિંમત બદલાઈ શકે તેને ચલ કહે છે, બરાબર. જેની કિંમત બદલાઈ શકે તેને ચલ કહે છે. જેમ કે એક્સ વાય ઝેડ, જે આપણે લખી શકીએ, બરાબર. તો અહીં લખેલ છે, આપણે તેને સામાન્ય રીતે એક્સ વાય ઝેડ જેવા અક્ષરો વડે દર્શાવીએ છીએ. એથી ઝેડ સુધીના બધા જ અક્ષરો આવી જાય છે તેમાં, બરાબર. હવે અહીંયા જોઈએ સમતા. સમતા એટલે બરાબર. અહીં આપણને બરાબરની નિશાની આપેલી છે, બરાબર. તો સમાનતાનું ચિહ્ન બરાબર. સમીકરણમાં હંમેશા બરાબરનું ચિહ્ન હોય છે, બરાબર, જે ડાબી અને જમણી બંને બાજુની સરખામણી કરે છે. ઓકે. હવે મહત્તમ ઘાત 1. સુરેખ સમીકરણમાં વપરાયેલ ચલની મહત્તમ ઘાત 1 હંમેશા 1 હોય છે. દાખલા તરીકે અહીંયા જોઈએ તો એક્સની 1 ઘાત આપેલી છે, બરાબર. મહત્તમ 1 ઘાત હોય જ છે. ઓકે. આગળ જોઈએ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો, બરાબર. સમીકરણ ઉકેલવાના 4 મહાનિયમ. તો પહેલો નિયમ જોઈએ સરવાળા માટેનો. પહેલો નિયમ છે સરવાળા માટેનો. તો સરવાળાનો નિયમ, જો ડાબી બાજુ કોઈ સંખ્યા પ્લસ હોય તો તેની જમણી બાજુ લઈ જતા તે બાદબાકીમાં ફેરવાઈ જાય છે. હવે જો અહીંયા આપણને x વત્તા 2 બરાબર 3 આપેલું હોય, બરાબર. અહીંયા આપણને શું છે કે અહીંયા પ્લસ છે. જો આને આપણે અહીંયા લઈ જઈએ તો આપણને x બરાબર x બરાબર 3 - 2 આ રીતે થશે. ઓકે. તેવી જ રીતે અહીંયા આ જ સંખ્યા ઉલટું લખીએ, 3 બરાબર x વત્તા 2 લખેલી હોય, બરાબર. આ સંખ્યા આપણને જમણી બાજુ આપેલ છે. જો આને આ તરફ લઈ આવીએ, એટલે કે ડાબી બાજુ લઈ આવીએ, તો 3 - 2 બરાબર x થાય છે, બરાબર. અહીં બાદબાકીમાં ફેરવાઈ જાય છે. જમણી બાજુ લઈ જતા અને જમણી બાજુ લઈ જતા આને જમણી બાજુ લઈ જતા બાદબાકીમાં ફેરવાય છે. ઓકે. આગળ બાદબાકીનો નિયમ. બાદબાકીનો નિયમ માઇનસ ચિહ્ન ધરાવતી સંખ્યા બરાબરની સામેની બાજુ જતા સરવાળો બને છે. ઓકે. તો અહીંયા લખીએ આપણે x - 3 બરાબર 2.
જો આ પ્રમાણે લખેલું હોય ઓકે, તો આમાં x બરાબર 2 વત્તા 3 અહીંયા પ્લસનું નિશાન થઈ જાય છે ઓકે. તો અહીં માઇનસ ચિહ્ન ધરાવતી સંખ્યા બરાબરની સામેની બાજુ જતા એટલે કે અહીં બરાબર છે, હા અહીંયા બરાબર છે, જો એની સામેની બાજુ જતા તે સરવાળાની નિશાની થઈ જાય છે ઓકે. ગુણાકારનો નિયમ, ગુણાકારમાં રહેલી સંખ્યા બરાબરની બીજી બાજુ જતા છેદમાં એટલે કે ભાગાકારમાં જાય છે ઓકે. તો જ્યારે પણ આપણને આવી સંખ્યા આપેલી હોય કે 2x બરાબર 3 ઓકે, અહીં 2x બરાબર 3 આપેલી છે, તો જ્યારે પણ આ બરાબર આપેલું હોય અને ગુણાકારમાં કોઈ સંખ્યા આપેલી હોય તો તે બરાબરની બીજી બાજુ જતા તે છેદમાં જાય છે, તો x બરાબર 3/2 આ રીતે થશે બરાબર. તો આ ભાગાકારમાં જાય છે એમ દર્શાવે છે. હવે આગળ જોઈએ, અહીંયા ભાગાકારનો નિયમ. તો ભાગાકાર કે છેદમાં રહેલી સંખ્યા બરાબરની સામેની બાજુએ જતા અંશ સાથે ગુણાકારમાં સંબંધ સ્થાપે છે ઓકે. તો અહીં આપણે જોઈએ આ જ સંખ્યા, તો અહીં આપણને x બરાબર 3/2 આપેલ છે ઓકે. x બરાબર 3/2 આપેલ છે. જો આને બરાબરની આ બાજુ લઈ જવામાં આવે તો આ ગુણાકારમાં જશે, તો અહીંયા x 2x બરાબર 3 થાય છે બરાબર. ખબર પડી ઓકે. હવે આગળ જોઈએ, વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજૂતી. તો વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજૂતીમાં આપણને એક સમીકરણ આપેલું છે, અહીં જોઈએ. તો આપણને અહીં સમીકરણ આપેલ છે x વત્તા 3 બરાબર 10 બરાબર. અહીં આપણને સમીકરણની બંને બાજુઓને ત્રાજવા સમાન સંતુલિત રાખવાની છે. તો સંખ્યા 3 ને જમણી બાજુ ટ્રાન્સફર કરો, આ 3 જે છે તેને જમણી બાજુ ટ્રાન્સફર કરવાનું છે ઓકે. તો અહીં લખીએ આપણે x વત્તા 3 બરાબર 10. હવે આને આ બાજુ લઈ જઈએ તો 3 જે છે તે માઇનસ થશે, તો અહીંયા લખીએ x બરાબર 10 - 3 ઓકે. આ રીતે થશે, અહીંયા લખેલું છે ઓકે. હવે પગલું 2માં બાદબાકી કરતા આપણને અંતિમ ઉકેલ 7 મળે છે. જો અહીં x બરાબર 10માંથી 3 જાય તો અહીંયા 7 જવાબ મળે છે ઓકે. આટલું તો બધાને કમ્પ્લીટ જ હશે. હવે આગળ જોઈએ, તો વિભાગ 2 જટિલ સમીકરણો અને કોયડાઓ. બંને બાજુ ચલ ધરાવતા પદો અને વ્યવહારિક કૂટ પ્રશ્નોની વિગતવાર ગણતરી. તો બંને બાજુ ચલ હોય તેવા સમીકરણો. અહીં આપણે જોઈએ તો બંને બાજુ ચલ ધરાવે છે. અહીંયા એક ચલ ધરાવે છે, અહીંયા આપણને એક ચલ અને એક અહીંયા ચલ ધરાવે છે બરાબર. આ બે ચલ ધરાવે છે ઓકે. તો ઉકેલ મેળવવાની ટ્રીક, બધા જ ચલવાળા પદોને ડાબી બાજુ લાવવો. આ ચલવાળા પદ છે તેને ડાબી બાજુ લાવવાનું છે બરાબર. અને બધા જ અચળ પદોને જમણી બાજુ. આ અચળ પદ છે જે ચલ સાથે ગુણાયેલું નથી તેને પેલી બાજુ લઈ જવાનું, જમણી બાજુ બરાબર.
પદો બદલતી વખતે ચિહ્નો બદલવાનું ક્યારેય ભૂલશો નહીં. જ્યારે પણ આપણે પદો બદલીએ છીએ ત્યારે આપણે ચિહ્નને બદલવાનું ક્યારેય ભૂલવાનું નથી. બરાબર. જો અહીંયા 2 છે, અહીં આપણને 2 આપેલ છે. ઓકે, અહીંયા 2 છે, આને આ બાજુ લાવીએ તો -2 થઈ જાય છે. બરાબર. તો આપણને અહીં પ્લસ છે અને આ બાજુ લાવીએ એટલે કે ડાબી બાજુ લાવીએ તો માઇનસનું નિશાન થઈ જાય છે. ઓકે, આ દાખલામાં જોઈએ 2x - 3 = x + 2. તો પછી ચલ x ને ડાબી બાજુ અને -3 ને જમણી બાજુ લઈ જવાનું છે. અહીંયા આપણે લખીએ 2x - 3 = x + 2. આ રીતે આપણને આપેલું છે. તો આમાં આ 3 ને આ બાજુ લાવવાનું છે અને x ને આ બાજુ લાવવાનું છે. ઓકે, તો અહીં લખીએ 2x, x ને આ બાજુ લાવીએ તો -x બરાબર આને પેલી બાજુ લઈ જઈએ તો 2 + 3 થશે. ઓકે, આ રીતે થશે. પછી આપણે 2x માંથી એક x કાઢીએ તો આપણને x મળે છે. અહીં આપણે માટે લખી શકીએ. ઓકે, x બરાબર 5 જવાબ આવે છે. અહીં પણ અંતિમ જવાબ આપણને 5 મળે છે. ઓકે, ખબર પડતી છે ને? જો ખબર પડતી ન હોય તો તમે કમેન્ટમાં કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. બરાબર. જો કન્ટેન્ટ ગમતું હોય તો જ્ઞાનવીર ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. ઓકે, આગળ જોઈએ મહત્વપૂર્ણ દાખલાઓનું પરીક્ષામાં ભારણ. તો સાદા સમીકરણો જે છે તેનું પરીક્ષામાં ભારણ 90% પૂછવાની સંભાવના હોય છે. ઓકે, જે સાદા સમીકરણો એટલે કે 2x + x = 2 આ રીતેના સાદા સમીકરણો કહેવાય. અથવા બીજું આવે 2x = 3. બરાબર. પછી બંને બાજુ ચલ હોય તેવા પદો એટલે કે 2x + 3 = x + 3. આ રીતેના બંને બાજુ ચલ હોય તેવા પદો. પછી વ્યવહારિક કૂટ પ્રશ્નોમાં 60% પૂછાવાની સંભાવના હોય છે. બરાબર. આગળ જોઈએ તાળો મેળવવાની અદ્ભુત રીત ચકાસણી. તો અહીં આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવા જોઈએ. અહીં આપણને L એટલે લેફ્ટ સાઈડ અને R એટલે રાઈટ સાઈડ. તેને ગુજરાતીમાં ડાબી બાજુ અને બરાબરની બીજી બાજુ જમણી બાજુ થશે. તો અહીં તમારો જવાબ સાચો છે કે ખોટો જાતે ચકાસી શકો છો. ઓકે, તો શોધેલી કિંમતને સમીકરણની ડાબી બાજુએ મૂકતા જો જમણી બાજુ સમાન મળે તો આપણો જવાબ સાચો છે. બરાબર. ડાબી બાજુ બરાબર જમણી બાજુ બને તો ઉત્તર 100% સાચો ગણાય. જો સમાનતા ન જળવાય
તો ગણતરી ફરીથી ચેક કરવી. જો સમાનતા ન જળવાય તો ગણતરી ફરીથી ચકાસવી જોઈએ. ઓકે, હવે આગળ જોઈએ. સમીકરણનો વ્યવહારમાં ઉપયોગ ક્યાં થાય છે? તો આવા સમીકરણ જે છે તે વ્યવહારમાં ક્યાં ઉપયોગ થાય છે? તો પહેલા આપણે અહીં જોઈએ તો ઉંમર સંબંધિત પ્રશ્નોમાં. ઉંમર સંબંધિત પ્રશ્નો જે છે તેમાં આવા જે સમીકરણનો ઉપયોગ વધારે પ્રમાણે થાય છે. તો પહેલા માતા પિતા અને સંતાનોની વર્તમાન કે ભવિષ્યની ઉંમરની સરખામણી કરવા માટે સમીકરણો ખૂબ જ ઉપયોગી બને છે. બરાબર, તો આમાં શું દર્શાવે છે? માતા પિતા અને સંતાનોની વર્તમાન કે ભવિષ્યની ઉંમર, અહીંયા વર્તમાન કે ભવિષ્યની ઉંમરની સરખામણી કરવા માટે પણ સમીકરણનો ઉપયોગ થાય છે. પછી નાણાકીય વ્યવહારમાં, તો નાણાકીય વ્યવહારમાં જે છે તેમાં પણ આવા સમીકરણનો ઉપયોગ થાય છે. તેમાં જોઈએ ગલ્લામાં સિક્કાઓની સંખ્યા, કુલ નોટો અને બજેટની વહેંચણી સંબંધિત ગણતરીઓ ચપટીમાં ઉકેલવા માટે સમીકરણનો ઉપયોગ થાય છે. છેલ્લું જે છે તે 3 ભૌતિક માપન. લંબચોરસ કે ચોરસની પરિમિતિ. લંબચોરસ કે ચોરસની પરિમિતિ તેની અજ્ઞાત લંબાઈ કે પહોળાઈ સરળતાથી શોધવા માટે. જે લંબચોરસ કે ચોરસ જે છે તેની પરિમિતિ, તેની અજ્ઞાત લંબાઈ પછી પહોળાઈ સરળતાથી શોધવા માટે સમીકરણનો ઉપયોગ થાય છે. બરાબર, ગાણિતિક ભાષાંતર કોષ્ટક. તો ગાણિતિક ભાષાંતર કોષ્ટકમાં જોઈએ આપણે વ્યવહારિક વાક્ય રચના. વ્યવહારિક વાક્ય રચનામાં પહેલું વ્યવહારિક વાક્ય રચના, પછી કરવાની ક્રિયા અને સમીકરણ પદ. ઉદાહરણ સમીકરણ આ રીતે આપણે લખી શકીએ. તો આપણે પહેલે જોઈએ કોઈપણ સંખ્યામાં 8 ઉમેરતા. કોઈપણ સંખ્યા એટલે આપણે XYZ એ કોઈપણ ધારી શકીએ. તો કોઈપણ સંખ્યામાં 8 ઉમેરતા એટલે અહીંયા સરવાળો. તો x + 8, અહીંયા y + 8 પણ લખી શકીએ, z + 8 પણ લખી શકીએ. એટલે કોઈ પણ સંખ્યા આપણે લખી શકીએ. બરાબર, અને બીજું જોઈએ આપેલ સંખ્યાના 4 ગણા. જે આપેલ સંખ્યા જે છે તેના 4 ગણા. તો કોઈ સંખ્યા આપેલ છે, જેમ કે અહીં ધારીએ z આપેલ છે, તો તેના 4 ગણા. તો 4 ગુણાકારમાં લખવાનું. બરાબર, તો અહીં zx એ ગુણાકારમાં છે એ રીતે લખવાનું. અહીંયા આપણને ગુણાકારમાં 4x આપેલું છે. બરાબર, અને આપણે આ રીતે પણ લખી શકીએ. પછી 4m પણ લખી શકીએ, પછી 4y પણ લખી શકીએ. ઓકે, કોઈ પણ ABCD માંથી કોઈ પણ આપણે લખી શકીએ, પણ x બધી જગ્યા આવી જાય છે એટલે આપણે એક જ રાખીએ. બરાબર, તેવી જ રીતે હવે સંખ્યાના ત્રીજા ભાગનું મૂલ્ય. તો સંખ્યા જે છે તેના ત્રીજા ભાગનું મૂલ્ય. તો અહીં આપણે x ધારેલું છે, તો x/3 આ રીતે આપણે લખી શકીશું. બરાબર છે. જો ચેનલનું કામ ગમતું હોય તો જ્ઞાનવીર ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં, જેથી કોઈ પણ નવા વિડીયો આવે તો તેની નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી આવે. બરાબર, આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા
ભૂલશો નહીં. આગળ જોઈએ. સંખ્યામાંથી 12 બાદ કરતા. તો કોઈ સંખ્યા આપણને આપેલ છે જેમ કે x, તો x માંથી 12 બાદ કરતા. ઓકે, આ આપણું થશે જવાબ. અહીંયા આપણે y-12 પણ લખી શકીએ, પછી z-12 પણ લખી શકીએ, કોઈ પણ સંખ્યા, કેમ કે કોઈ નિશ્ચિત સંખ્યા આપેલી નથી. અહીં લખેલ છે કે સંખ્યામાંથી, એટલે કે કોઈ પણ સંખ્યામાંથી 12 બાદ કરતા. ઓકે, તમને કોઈ પણ પ્રશ્ન હશે તો તમે કમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો. ઓકે, હવે આપણે આગળ આ જ પ્રકરણમાં થોડાક MCQ જોઈ લઈએ. જુઓ, આમાં આપણને ટેટ 2 માટે પણ સ્પેશિયલ એક્ઝામ સિરીઝ પણ આવી શકે છે. બરાબર. હવે ધોરણ 8 ગણિત એકચલ સુરેખ સમીકરણ, તેમાં મોસ્ટ IMP 20 MCQ આપણે જોવાના છે. બરાબર. તો ટેટ 2 માં બીજ ગણિતનું મહત્વ, 15% ભારાંક, 15% ગણિત વિભાગમાં બીજગણિતનો અંદાજિત ભારાંક આપેલું છે. ઓકે, તો ટેટ 2 માં ગણિત વિજ્ઞાન વિભાગમાં 3-5 ગુણ આ પ્રકરણમાંથી પૂછાય છે. તાર્કિક ક્ષમતા, લોજિક રીઝનિંગ માટે આ પાયો છે. સમય બચાવવા માટે સમીકરણ ઉકેલવાની ઝડપ હોવી અનિવાર્ય છે. એટલે કે જો આપણને સમીકરણ દ્વારા દાખલા ગણીશું તો સમયનો બચાવ પણ થઈ શકે છે. ઓકે, મુખ્ય ખ્યાલનું પુનરાવર્તન. તો પદ, એકચલ, સુરેખ, પછી ટ્રાન્સપોઝિંગ અને ઉકેલ. તો પહેલા જોઈએ એકચલ. બરાબર. એકચલમાં વ્યાખ્યા, એકચલની વ્યાખ્યા જેમાં માત્ર એક જ ચલ હોય, તેમાં x, y, z કોઈ પણ હોઈ શકે. બરાબર. પછી સુરેખ, સુરેખ ચલની મહત્તમ ઘાત 1 હોય છે. સુરેખ ચલની મહત્તમ ઘાત 1 હોય છે, એટલે કે 2x + 1 બરાબર 0. અહીં મહત્તમ ઘાત 1 જ હોય છે. પછી ટ્રાન્સપોઝિંગ, બાજુ બદલતા ચિહ્ન બદલાય, પ્લસ હોય ત્યાં માઇનસ. જ્યારે પણ બાજુ બદલીએ, એટલે કે 2x + 3 બરાબર 4 હોય, તો આને આપણે આ તરફ લઈ જઈએ તો આનું 2x બરાબર 4 - 3 થશે. તો અહીં પ્લસનું માઇનસ થઈ જાય છે. ઓકે, ખબર પડી. પછી છેલ્લું ઉકેલ, ચલની જે કિંમત સમીકરણ સંતોષે છે તે. પહેલું MCQ 1 થી 3 મૂળભૂત પ્રશ્નો. બરાબર. તો આપણે હવે MCQ જોઈએ. જો x બરાબર 7
બરાબર 5 હોય તો એક્સની કિંમત કેટલી થાય? આ આપણને દાખલો આપેલો છે, બરાબર. તો આના માટે આપણે લખીએ x - 7 બરાબર 5. જો આને આ તરફ લઈ આવીએ તો x અથવા 7ને પેલી બાજુ લઈ જઈએ, આ 7ને પેલી બાજુ લઈ જઈએ, બરાબર. તો અહીં x બરાબર 5 - +7. આને આપણે પેલી બાજુ લઈ જઈએ તો અહીં પ્લસ થશે. તો x બરાબર 7 ને 5 12 થશે, બરાબર. તો આપણો જવાબ આવે બી 12. ઓકે, બધાને કમ્પ્લીટ છે? ઓકે, હવે આગળ જોઈએ. અહીં આપણને જવાબ આપેલું છે બી 12. પછી બીજો દાખલો જોઈએ. 2x + 3 બરાબર 13 માં xનો ઉકેલ શું મળે? બરાબર. તો અહીં 2x + 3 બરાબર 13 માં xનો ઉકેલ મેળવવાનો છે. અહીં લખીએ 2x બરાબર આ 3ને જમણી બાજુ લઈ જઈએ, બરાબર. તો અહીંયા 13 - 3 આ રીતે થશે. ઓકે, પછી 2x બરાબર 13 માંથી 3 જાય તો 10 વધે, તો અહીંયા વધશે 10. પછી અહીંયા x બરાબર આ છેદમાં જશે, બરાબર. તો 10/2, બરાબર. હવે અહીંયા 10 માંથી 2 જાય તો x બરાબર 5 જવાબ આવે છે. ઓકે, તો અહીં એ આપણો જવાબ એ 5 થશે. આપણો જવાબ એ બરાબર 5 થાય છે. ઓકે, ત્રીજો પ્રશ્ન કા છે? કઈ નહીં. ચોથો જોઈએ. સમીકરણ 5x + 7 બરાબર 2x - 8 નો ઉકેલ શું છે? તો અહીં આપણને બે ચલ જોવા મળે છે, બરાબર. બે ચલ સમીકરણ. અહીંયા જોઈએ 5x + 7 અને 2x - 8. તો અહીંયા માટે 5x આને આ બાજુ લાવીએ તો અહીંયા 2x પણ -2x બરાબર અહીંયા -8 છે. આને આ તરફ લઈ જઈએ તો અહીંયા -7 થશે. ઓકે, હવે અહીંયા જવાબ આવશે 3x બરાબર 8 ને 7 15 થશે. પણ મોટી સંખ્યાની નિશાની લાગે તો અહીંયા -15. તો માટે x આ પછી નીચે જશે તો x બરાબર 15 -15/3. તો આપણો જવાબ આવે x બરાબર 5 પણ -5, બરાબર. આપણો જવાબ આવે એ -5. આ જવાબ આપણો આવે છે. હવે આગળ પાંચમું જોઈએ. અહીંયા 3x, અહીંયા આપણે લખીએ 3 (x - 1 બરાબર 15 આપેલું છે, જેમાં xની કિંમત શોધવાનું છે, બરાબર. તો આને આપણે ડાયરેક્ટ તો પણ અહીંયા લઈ જઈએ. x - 1 બરાબર 15/3. તો x - 1 બરાબર અહીંયા 5 વધે. હવે આ 1ને આ બાજુ લઈ જઈએ તો x બરાબર 5 + 1. તો x બરાબર આપણો જવાબ આવે 6. આમાં 6 કઈ જગ્યા છે? સી. તો આપણો જવાબ આવે સી.
ઓકે, દાખલા આ પ્રમાણે ગણવાનું છે. બરાબર. આગળ જોઈએ 7 x ના છેદમાં જો x ના છેદમાં 3 બરાબર 12 આ પ્રમાણે આપેલું છે. બરાબર. હવે આ 3 જે છે તે અહીંયા જશે તો ગુણાકાર થશે. બરાબર. તો x બરાબર 12 ગુણ્યા 3, તો x બરાબર 12 તારી કેટલા થાય? 36. તો અહીંયા જવાબ આવે 36. અહીંયા ડી આપણો જવાબ થાય છે. સોરી, અહીંયા ડી. સી આ દાખલો બીજો છે. આઠમો બાકી 2x બરાબર અહીં લખીએ 2x ના છેદમાં 3 બરાબર 18. આ રીતે આપણને દાખલો આપેલો છે. તો આ 3 જે છે તેની આ બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં જશે. બરાબર. તો અહીં લખીએ માટે 2x બરાબર 18 ગુણ્યા 3. બરાબર. તો માટે 2x બરાબર 18 ને 3, 18 તારી 54. હવે x ના 2 ગુણાયેલો છે એ છેદમાં જશે. બરાબર. તો 54 ના છેદમાં 2 માટે x બરાબર 27. 27 દુ 54 થાય. બરાબર. તો આપણો જવાબ આવે સી 54. હવે સોરી, x બરાબર 27 આવ્યો. તો આપણો જવાબ આવે એ 27. બરાબર. અહીં x બરાબર 27 આવ્યો. દસમું જોઈએ, બે સંખ્યાનો સરવાળો 95 છે. હવે બે સંખ્યા જે છે તેમનો સરવાળો 95 છે. ઓકે, એક બીજી કરતા 15 વધુ છે તો નાની સંખ્યા શોધો. આપણને શું આપેલ છે? સમીકરણ બનાવવાનું છે. બરાબર. તો આપણને એક સંખ્યા આપેલ છે. ધારો કે એ સંખ્યા x છે. બરાબર. હવે આ x જે છે તો એક બીજી કરતા 15 વધુ છે. બીજી સંખ્યા બરાબર x વત્તા 15 વધુ છે. પહેલી સંખ્યા કરતા તે 15 વધુ છે. તો આનું સમીકરણ આ રીતે બનશે: x વત્તા x વત્તા 15 બરાબર 95. ઓકે, આ રીતે સમીકરણ બનશે. હવે આને આપણે ઉકેલીએ તો અહીંયા 2x વત્તા 15 બરાબર 95 આ રીતે થશે. પછી આ 95 ને આપણે પહેલી બાજુ લઈ જઈએ તો 2x બરાબર 95 માઇનસ 15. તો 2x બરાબર 95 માંથી 15 જાય તો જવાબ આવે 80. તો x બરાબર 80 ના છેદમાં 2. હવે x બરાબર આપણો જવાબ આવે 40. લખેલું છે કે 40 કોઈ જગ્યા? અહીંયા એ બરાબર આપણો જવાબ 40 થાય છે. આ રીતે આપણો દાખલો થશે. ઓકે, હવે આપણે બીજું 11મું જોઈએ. 8 ના 3 ક્રમિક
ગુણિતનો સરવાળો 888 છે. સૌથી નાનો ગુણિત કયો? બરાબર. આ આપણો દાખલો છે. તો આમાં આપણો જવાબ 288 આવે છે. 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે. તો સૌથી નાનો ગુણિત કયો થશે? તો આપણો જવાબ 288 થાય છે. આગળ 13મો લંબચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ 13 સેમી અને પહોળાઈ 2.75 સેમી હોય તો લંબાઈ શોધો. આ દાખલો એટલા માટે નથી ગણાવ્યો કેમ કે આ એકવાર તમારે ગણી જોવાનું. બરાબર. જો તમને ન આવડે તો મને કમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો. ઓકે. આ દાખલો તમારે ગણવાનું છે. 11મો 11 પછી ડાયરેક્ટ 13. હવે લંબચોરસની પરિમિતિ 13 સેમી અને પરિમિતિ 13 સેમી આપેલ છે અને પહોળાઈ 2.75 સેમી હોય તો લંબાઈ શોધો. આપણને લંબચોરસની પરિમિતિ આપેલ છે તો લખીએ અહીં લંબચોરસની પરિમિતિ બરાબર 13 સેમી. બરાબર. લંબચોરસની પરિમિતિ આપણને 13 સેમી આપેલ છે અને પહોળાઈ આપણને 2.75 સેમી આપેલી છે. બરાબર. તો આપણને લંબાઈ શોધવાની છે. લંબાઈ L પહોળાઈ B બરાબર કેટલી? ઓકે. તો આમાં આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર જોઈએ તો લંબચોરસ ચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. આ આપણું સૂત્ર છે. ઓકે. તો આ સૂત્ર પરથી આપણે દાખલો ગણી શકીશું. તો લંબચોરસની પરિમિતિ આપણને 13 આપેલી છે. અહીં 13 લખીશું. તો અહીંયા આપણે 13 બરાબર પછી 2 લંબાઈ આપણને શોધવાનો છે. ઓકે. પછી વત્તા પહોળાઈ આપણને કેટલી આપેલ છે? 2.75 સેમી. બરાબર. હવે અહીં 13 2L વત્તા આના સાથે ગુણાકાર કરીએ તો અહીં આપણો જવાબ આવશે
2.75 ગુણ્યા 2 કરીએ તો 5 દુ 10 વધી 1, 7 દુ 14 ને 1 15 વધી 1, 2 દુ 4 ને 1 5, અહીંયા 5.50. તો અહીંયા લખીશું 5.50. ઓકે, 5.50 આપણો જવાબ આવે. પછી આપણે આને આ તરફ લાવીએ તો 13 માઇનસ 5.50 બરાબર 2L. ઓકે, આટલું થયું. પછી 13 માંથી 5 જાય તો કેટલા વધે? 8. 8 વધે ને? તો અહીંયા લખીશું 2L. 2L અહીંયા બધે માટે લખતા જઈએ. માટે માટે અહીંયા પણ માટે, અહીંયા માટે 2L બરાબર 13 માંથી 5 જાય તો કેટલા વધે? 8.50. બરાબર. તો અહીં L બરાબર છેદમાં જશે તો 8.50 ના છેદમાં 2. તો L બરાબર 4.25 આપણો જવાબ થશે, સેમી. ઓકે, તો આપણો જવાબ આવી ગયો 4.25 સેમી. ઓકે, અહીં બી આપણો જવાબ થાય છે. પ્રશ્નમાં કોઈ ભૂલ હોઈ શકે. બરાબર. કંઈ આ પ્રશ્ન હું જોઈને કહીશ. બરાબર. ચોથું જોઈએ. પિતાની ઉંમર પુત્રની ઉંમરની 3 ગણી છે. પિતાની ઉંમર પુત્રથી 3 ગણી છે. સરવાળો 48 હોય તો પુત્રની ઉંમર શોધો. બરાબર. તો પુત્રની ઉંમર બરાબર x છે અને પિતાની ઉંમર પુત્રથી 3 ગણી. પિતાની ઉંમર પુત્રથી એટલે કે x 3x 3 ગણી. બરાબર. તો આનું સમીકરણ થશે અને સરવાળો 48 થતો હોય. બરાબર. તો x વત્તા 3x બરાબર 48. હવે આ 3x અને x નો સરવાળો થશે તો અહીંયા 4x બરાબર 48. તો માટે x બરાબર 48 ના છેદમાં 4. તો આપણો જવાબ આવે 1248. x બરાબર 12. બરાબર. આપણો જવાબ થાય છે. કલાક સુધી બધાને કમ્પ્લીટ છે. ઓકે, 14 પછી આગળ નીચેનામાંથી કયું એકચલ સુરેખ સમીકરણ નથી? તો એકચલ સુરેખ સમીકરણ નથી તે આપણે શોધવાનું છે. અહીં જોઈએ તો અહીંયા x
એ એક જ છે. અહીંયા એક્સ વત્તા વાય એ 2 છે અને અહીંયા ઝેડ એ એક જ છે. અહીંયા પી એક જ છે. તો આપણો જવાબ આ આવી શકે. બરાબર. એક્સ વત્તા વાય એ 2 ચલ છે તો આપણો જવાબ બી આવે છે. પછી એક્સ વત્તા વાય બરાબર 7 આ દ્વિચલ સમીકરણ છે. હા બરાબર, આ દ્વિચલ સમીકરણ છે બી. પછી 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો અંકો બદલવામાં આવે તો આમાંથી આપણો જવાબ કયો આવે? હવે જો 5 અને 4, 1 અને 8 એ 9 બધાનું થતું જ છે. બરાબર. પછી 6 ને 3 એમાં પણ 9 થાય. 7 અને 2 એમનો પણ 9 થાય છે. તો 2 અંકનો સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો અંકો બદલવામાં આવે તો આપણો જવાબ આવી શકે અને આવી શકે. બરાબર. કોઈ પણ અહીંયા લખેલું છે કે દાખલા મુજબ સામાન્ય રીતે 36 કે 27 જેવી સંખ્યાઓ વિકલ્પમાં હોય છે. બરાબર. તો આ ધ્યાન રાખવું. બરાબર. ઓગણીસમું x-5 કૌંસમાં આપણે ગણી આપીએ. બરાબર. તો અહીં આપણે લખીએ x-5 ના છેદમાં 3 બરાબર x-3 ના છેદમાં 5. હવે આપણે જોઈએ તો આ બંને સંખ્યા ભાગાકારમાં છે. બરાબર. તો આને આપણે આ તરફ લઈ જઈએ અને આને આ તરફ લઈ જઈએ. બરાબર. તો અહીંયા આપણે લખીશું માટે x-5 તો આ 5 આ બાજુ આવે તો અહીંયા ગુણાકારમાં આવે બરાબર 3 કૌંસમાં x-3. બરાબર. તો આપણો સમીકરણ આ પ્રમાણે થાય છે. પછી અહીંયા માટે લખીશું તો આને આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા 5x - 5 × 5 = 25 બરાબર 3x - 9 આ રીતે થશે. પછી આને પેલી બાજુ લઈ જઈએ અને x વાળું પદ જમણી બાજુ એટલે કે ડાબી બાજુ લાવીએ તો 5x - 3x બરાબર -9 + 25. તો 5x માંથી 3 જાય તો આપણો જવાબ શું આવે? 2x બરાબર અહીંયા 16 આવશે. બરાબર. પછી માટે 2x નો 2 નીચે છેદમાં જાય. બરાબર. તો અહીં લખીશું x બરાબર 16/2 તો માટે x બરાબર 8 જે આપણો જવાબ થશે. અહીં એ આપણો જવાબ થાય છે. ઓકે. હવે છેલ્લો પ્રશ્ન છે જો x બરાબર x/2 -1 બરાબર x/3 + 4. આ પ્રમાણે દાખલો છે. બરાબર. તો આ પ્રમાણે દાખલો આપેલો હોય તો આપણે કઈ રીતે ગણવાનું તે જોઈએ.
આ આપણો છેલ્લો દાખલો છે, બરાબર. તો આમાં આપણે શું છેદ સરખા કરવાના પહેલે તો એક્સના છેદમાં 2 માઇનસ 1 આ છેદમાં 2 લાવવાનું છે. તો અહીંયા 1 ગુણ્યા 2 વડે ગુણીએ, અહીંયા પણ 2 વડે, બરાબર. હવે અહીંયા એક્સના છેદમાં 3 છે તો વત્તા 4 ને પણ 3 વડે ગુણીએ અને અહીંયા 1 ગુણ્યા 3 લખવાનું છે, કેમ કે છેદમાં 3 છેદમાં કંઈ નહીં હોય તો 1 છે તેમ સમજવાનું, બરાબર. હવે માટે એક્સના છેદમાં 2 માઇનસ 2ના છેદમાં 2 પછી બરાબર એક્સના છેદમાં 3 વત્તા 4 × 12ના છેદમાં 3 છેદ સરખા થઈ ગયા, બરાબર. તો માટે એક્સ માઇનસ 2. હવે છેદ સરખા થયા તો અહીં 2 વાર 2 છે તો તેને કેટલી વાર લખવાનું? 1 વાર લખવાનું, બરાબર. તો અહીંયા લખીએ 2 પછી એક્સ વત્તા 12 અહીંયા લખીએ 12 અને અહીંયા 3 માટે આને પેલી બાજુ લઈ જઈએ અને 3 ને આ બાજુ, તો 3 કૌંસમાં એક્સ માઇનસ 2 2 કૌંસમાં એક્સ વત્તા 12 આ રીતે સમીકરણ થશે, બરાબર. તો આને આપણે ઉકેલીએ 3x માઇનસ 3 દુ 6 બરાબર 2x વત્તા 12 દુ 24, બરાબર. આ રીતે થશે. પછી માટે x અને આ બાજુ લાવીએ તો અહીંયા માઇનસ 2x અહીંયા 24 પ્લસ 6 આ રીતે થશે, બરાબર. હવે આને આ બાજુ લખીએ તો 3x માંથી 2x જાય તો અહીંયા જવાબ x આવે અને 24 વત્તા 6 એટલે 30. x બરાબર 30 આપણો જવાબ આવે છે. તો અહીં આપણો જવાબ એ 30 થશે, બરાબર. આ રીતે દાખલા ગણવાના છે, ઓકે. કોઈ પણ ક્વેરી એટલે કે કોઈ પણ તમને ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો, બરાબર. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં, બરાબર. મળીએ હવે આપણે બીજા વિડીયોમાં, બરાબર. આગળનું જોઈ લઈએ. સમીકરણ ઉકેલવાને બદલે સીધા વિકલ્પોની કિંમત મૂકીને ચકાસો. જે કિંમત ડાબા બરાબર જબા કરે તે જવાબ થશે, બરાબર. જો સરવાળો કે ગુણાકાર મોટો હોય તો માત્ર એકમના અંકોનો ઉપયોગ કરીને વિકલ્પ પસંદ કરો. થેન્ક યુ.